સદગુરુ શ્રી દયાનંદ સ્વામીનો જન્મ નળકાંઠા વિસ્તારમાં રેથળ ગામે સંવત 1845માં લુહાણા પરિવારમાં થયો હતો. તેઓનું નાનપણનું નામ લાલજી હતું. એમના પિતાનું નામ સુંદરજીભાઈ, માતાનું નામ અમૃતબાઈ હતું. લાલજી નાનપણથી જ શિવજીના પરમ ઉપાસક હતા. એમના અંતરમાં પ્રગટ ભગવાનના સાક્ષાત્કારની તીવ્ર લગ્ની લાગી. એમણે નળકાંઠાના વિસ્તારમાં શ્રી ગોધનેશ્વર મહાદેવના મંદિરમાં આકરી તપશ્ચર્યા આદરી. એમની તપશ્ચર્યાથી પ્રસન્ન થયેલા મહાદેવે સાક્ષાત દર્શન આપીને કહ્યું કે લાલજી, હાલમાં ભગવાન પ્રગટ પ્રમાણ સદેહે વિચરી રહ્યા છે. થોડા સમયમાં જ પરમેશ્વર તને મત્સ્યાવ ગામમાં મળશે. શિવજીના દર્શન અને વરદાનથી કૃતકૃત્ય થયેલા લાલજી પ્રગટ શ્રીહરિના મિલનની આતુર હૈયે વાટ જોવા લાગ્યા. એકવાર ભગવાન શ્રીહરિ સંતો ભક્તો સાથે વિચરણ કરતાં કરતાં મત્સ્યાવ ગામે પધાર્યા. ભગવાનના દર્શન માટે ચારે બાજુથી ભક્તોની ભીડ જામી હતી. યુવાન વયના લાલજી પણ દર્શન માટે આવ્યા હતા. શ્રીહરિએ દૂરથી એમને પાસે બોલાવ્યા અને કહ્યું કે આવો આવો લાલજી, તમને તો મહાદેવજીએ અમારી પાસે મોકલ્યા છે ને. પોતાના અંતરની ગુપ્ત વાત શ્રીહરિ જાણી ગયા. એ જોઈને લાલજીના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. લાલજીએ કહ્યું કે હે પ્રભુ, મારો મનુષ્ય જન્મારો સફળ થયો. હવે મને કાયમ આપની સેવામાં રાખો. શ્રીહરિએ એમને સ્વીકાર્યા અને મહાભાગવતી દીક્ષા આપીને ઉત્તમાનંદ સ્વામી નામ રાખ્યું. ગઢપુરમાં પ્રચંડ વિદ્વાન પુરુષોત્તમ વ્યાસ હતા. તેઓ સંતોને સંસ્કૃતનો અભ્યાસ કરાવતા. શ્રીહરિએ ઉત્તમાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે પણ પંડિત પુરુષોત્તમ વ્યાસ પાસે સંસ્કૃતનો અભ્યાસ કરો. શ્રીહરિની આજ્ઞાથી ઉત્તમાનંદ સ્વામી સંસ્કૃત ભણ્યા અને શ્રેષ્ઠ વિદ્વાન થયા. એ શાસ્ત્રાર્થના જમાનામાં ઉત્તમાનંદ સ્વામીએ અનેક વિદ્વાનો સાથેના શાસ્ત્રાર્થમાં ભવ્ય વિજય મેળવ્યા હતા અને ભગવાન સ્વામિનારાયણની કૃપાના પાત્ર બનાયા હતા. કાવ્ય રચના એમના સ્વભાવમાં સહજ હતી. રચનાને અંતે નામાચરણમાં ઉત્તમાનંદ નામ અનુકૂળ નહોતું આવતું. એથી શ્રીહરિએ એમનું નામ દયાનંદ રાખ્યું. આ દિવ્ય સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામીની આરતી, ભૂમાનંદ સ્વામીનો થાળ, પ્રેમાનંદ સ્વામીના પ્રાર્થનાના પદો તેમજ સ્વાભાવિક ચેષ્ટાના પદો રોજ હજારો ઘરો અને મંદિરોમાં ગવાય છે. એ જ રીતે દયાનંદ સ્વામીએ રચેલ થાળનું પદ દરરોજ સાંજના સમયે ઠાકોરજીને થાળ ધરતી વખતે ઘરે ઘરે અને મંદિરે મંદિરે ગવાય છે. રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે, રૂડી રાંધી મેં ચોખા દાળ જતન કરી જોઈ, નિરમળ નીરે ધીરે ધોઈ, મધુરે મધુરે તાપે માખણ શીચડી રે, રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે. દયાનંદ સ્વામીએ સેંકડો કીર્તનોની રચનાઓ કરી છે. સંસ્કૃત ભાષામાં એમણે પ્રશ્નોત્તર દીપક ગ્રંથ રચ્યો છે, જેમાં ગુરુ શિષ્યના સંવાદમાં અનેક વિષયો પર અનુપમ પ્રકાશ પાડ્યો છે. કવિત્વ અને વિદ્વત્તાની સાથોસાથ સ્વામીના જીવનમાં સૌજન્યતા, વિનય અને ક્ષમાશીલતા અજોડ હતા. શ્રીહરિની આજ્ઞાથી તેઓ સતત વિચરણ કરતા રહેતા અને સત્સંગ પ્રવર્તનનું અજોડ કાર્ય કરતા હતા. ગુજરાતથી લઈને ઉત્તર પ્રદેશના અયોધ્યા અને વિદર્ભ, ગ્વાલિયર સુધી અનેક અગવડતાઓ વચ્ચે માન અપમાન વેઠીને એમણે પગે ચાલતા વિચરણ કરીને અનેક મુમુક્ષુ જીવો સમક્ષ પ્રગટ પ્રભુના ગુણ ગાઈને ઉપદેશ આપીને જીવને જગદીશનો ભેટો કરાવેલ છે. અન્ય નંદ સંત કવિઓની પેઠે સદગુરુ દયાનંદ સ્વામી પણ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ઉત્તર ગુજરાતમાં કરજીસણ, ડાંગરવા, લાંઘણજ, વિજાપુર, વિસનગર, વડનગર વગેરે ગામોમાં એમણે ભવ્ય મંદિરો બંધાવેલા છે. આ મંદિરોની ઉત્તમ કલા કારીગરી આજે પણ દયાનંદ સ્વામીની અમર ગાથાઓ ગાય છે. સંવત 1922માં વિસનગરમાં એમણે સ્વતંત્ર થકા દેહ ત્યાગ કર્યો.
એમણે શ્રી હરિચરિત્ર ચિંતામણી પદ્ય ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં પ્રાસાદિક શૈલીથી રચાયો છે. દયાનંદ સ્વામી દ્વારા રચાયેલા કીર્તનોનો સંગ્રહ દયાનંદ સ્વામીના કીર્તનો નામના ગ્રંથમાં થયો છે અને સત્સંગમાં પ્રાપ્ય છે. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવત 1874માં એક વખત શ્રીહરિ સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ સહિત સંઘમાં ગઢપુરથી ચાલ્યા તે વડથલ થઈને ઉમરેઠ પધાર્યા. એ સમયે શ્રીહરિએ પીળા છીટનો સુરવાળ, શ્વેત અંગરખું, મસ્તક ઉપર જરિયાની કસુંબી રેટો, આસમાની રંગના શેલાથી કમર કસીને ભેટ વાળી હતી ને વળી શ્યામ રંગનું સોનેરી શેલું ખંભે શોભતું હતું. ચરણમાં સુવર્ણના તોડા, ઝાંઝર, કેડે કંદરો, હેમકડા, પોંચી, વેઢ, વીંટી, બાજુબંધ વગેરે સુવર્ણના વિવિધ અલંકારો શોભતા હતા. કંઠમાં મોતીના હાર, સુંદર સોનાના હાર, ઉતરી, ચંદનહાર, ગલબંધ, તુલસીની કંઠી, ગુલાબ પુષ્પના હાર કંઠમાં શોભતા હતા. આવી શોભાએ યુક્ત શ્રીહરિ રોજા ઘોડા ઉપર વિરાજમાન હતા. સાથે અન્ય ઘોડેસવાર પણ હતા. પાર્ષદો, વર્ણી, સંતો સહિત શ્રીહરિ ઉમરેઠની ભાગોળ નજીક આવ્યા ત્યારે નાગાજન રાવળ અને પૂજાભાઈ નામના બે ભક્તો રવાજ અને કાંસિયા વગાડીને માણીગર મોરલી વાળો છોગાળો, માણીગર મોરલી વાળો વગેરે કીર્તન ગાતા હતા. વર્ણી, સંતો, પાર્ષદો, સત્સંગી સહિત શ્રીહરિ ગામમાં પધારે છે એવા સમાચાર સાંભળી આનંદિત થયેલા ઉમરેઠના સત્સંગીઓ શ્રીહરિનું સ્વાગત કરવા આવ્યા. વાદ્યો વજાડી ધૂન કીર્તન કરતા હતા. શ્રીહરિની સન્મુખ આવ્યા, દંડવત પ્રણામ કરીને પુષ્પહારથી સ્વાગત કર્યું. સંતોને દંડવત પ્રણામ કર્યા. સત્સંગીઓને અરસપરસ મળી યોગ્ય સ્વાગત કર્યું. ઉમરેઠના સત્સંગી બહેનો તથા નાની નાની બાળાઓ શ્રીફળ, પંચપલ્લવ, દુર્વા, અક્ષત, કુમકુમ વગેરે મંગળ પદાર્થો યુક્ત પ્રથમ મંગળ કળશ મસ્તકે ધારીને મંગળ ગીતોનું ગાન કરતા કરતા પુષ્પોથી શ્રીહરિને વધાવતા હતા. સત્સંગી બહેનો જે મંગળ ગીતો ગાતા હતા. રંગના રસિયા રે હરિ ઘેર આવ્યા, સાંભળ સાંભળ સૈયર મોરી, કેસર કુમકુમ નાખ્યા ઘોળી, રંગના રસિયા રે હરિ ઘેર આવ્યા, હરિ કૃષ્ણ પરોણા રે મારે ઘેર આવ્યા. આમ ઉમરેઠના રાજમાર્ગથી શ્રીહરિની શોભાયાત્રા પસાર થઈ. ગામના ભાવિક નાગરિકોએ ભાવથી દર્શન કર્યા. દર્શનાર્થીઓ પુષ્પો, કુમકુમ, અક્ષતથી શ્રીહરિને વધાવતા હતા. જાગનાથ મંદિરમાં ઉતારાની વ્યવસ્થા હોવાથી સૌ જાગનાથ મંદિરે પહોંચ્યા. શ્રીહરિએ શિવજીને પ્રણામ કરીને દર્શન કર્યા અને ઉતારામાં વિરાજ્યા. સંતો અને સત્સંગીઓની સભા થઈ. ગામના સર્વે ભાવિક ભક્તો દર્શને આવ્યા. એ સમયમાં વેદ પુરુષ હરિભાઈ શુક્લ અને પુત્ર પુરુષોત્તમભાઈ શુક્લ એ બંનેએ વૈદિક વિધિથી ષોડશોપચારથી મહારાજની પૂજા કરી. રૂપરામભાઈ અને નરભેરામ વગેરે હરિભક્તો પણ શ્રીહરિ તથા સંતોની પૂજા કરી. મંદિરથી પશ્ચિમ દિશામાં એક મોટો ચોતરો હતો. એ સ્થળે સભા થઈ. ચોતરા ઉપર ગાદી તકિયા બિછાવી શ્રીહરિ વિરાજમાન થયા. સર્વે સંતો ભક્તો સામે બેઠા અને ધૂન કીર્તન અને ગાન કર્યું. શ્રીહરિએ જ્ઞાન વાર્તા અને ધર્મોપદેશ આપ્યો. સંધ્યા સમય થયો. આરતી, ધૂન, કીર્તનો થઈ. એ સમયમાં હરિભક્તોએ કહ્યું કે મહારાજ, આપ તથા આપની સાથે આવેલા સર્વે ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરીએ. મહારાજે કહ્યું કે અમે બધા ભોજન કરીને આવ્યા છીએ, અત્યારે ભોજન કરવાની જરૂર નથી, પરંતુ અમારે સાથે જે ઘોડાઓ છે તેને બાંધવાની તથા તેના માટે ઘાસચારો અને જોગાડની વ્યવસ્થા કરો. શ્રીહરિની આજ્ઞાથી હરિભક્તોએ બધી જ વ્યવસ્થા કરી. રૂપરામભાઈએ શ્રીહરિને કહ્યું કે આપ તથા સંતો સત્સંગીઓ સર્વે આવતીકાલે મારે ઘેર જમવા પધારવા હું નિમંત્રણ આપું છું. શ્રીહરિએ કહ્યું કે અમારી સાથે ઘણા માણસો છે, માટે તમારે શ્રદ્ધા હોય તેટલાને આમંત્રણ આપો. રૂપરામભાઈએ કહ્યું કે મહારાજ, તમારી કૃપાથી મારે ઘેર ધન, ધાન્ય, ઘી, ગોળ, સાકર બધું જ ભરપૂર છે. વળી સંતો, પાર્ષદો અને સત્સંગીઓ આ બધાને એકી સાથે જમાડવાનો આવો અલભ્ય લાભ અમને ક્યારે મળે, માટે કૃપા કરીને કાલે મારે ત્યાં ભોજન કરવા પધારો. પ્રેમી ભક્તનો ભાવ જાણીને શ્રીહરિ બીજે દિવસે રૂપરામભાઈને ઘેર જમવા પધાર્યા. રસ રોટલીની રસોઈ હતી. થાળ તૈયાર થયા. શ્રીહરિ જમીને મુખવાસ લીધો અને સત્સંગીની પંક્તિ થઈ. શ્રીહરિ પીરસવા પધાર્યા.
5 વખત રસ રોટલી અતિ આગ્રહથી પીરસીને સૌને તૃપ્ત કર્યા. રૂપરામભાઈએ મહારાજની પૂજા કરીને વિવિધ વસ્તુઓ શ્રીહરિને અર્પણ કરી. રૂપરામભાઈને ઘેર તેમની મેડીના ગોખમાં મહારાજ આરામ કરવા પધાર્યા. બપોર પછી રૂપરામભાઈની મેડીના ગોખમાં સંતો ભક્તોની સભા થઈ. એ વખતે નરભેરામ દવે અને તેમના પુત્ર નરોત્તમભાઈ દવે એ બંને આવીને પ્રાર્થના કરી કે આપને તથા સર્વે ભક્તોને આવતીકાલે મારે જમાડવા છે. શ્રીહરિએ અનુમતિ દેતા કહ્યું કે કાલે સવારે વહેલા ભોજન તૈયાર કરાવજો, કારણ કે કાલે વહેલાસર જમીને અમારે બીજે ગામ જવાનું છે. શ્રીહરિની આજ્ઞા મુજબ તેઓએ સવારમાં વહેલાસર લાડુ, દાળ, ભાત, શાક, ભજીયા વગેરેની રસોઈ કરાવી. સવારે નિત્યક્રમ પૂર્ણ કરીને શ્રીહરિ પોતાના ઉતારે બેઠા હતા. એ સમયમાં નરભેરામબા આવ્યા અને દંડવત પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, રસોઈ તૈયાર છે, આપ સર્વે ભક્તોને સાથે લઈને ભોજન કરવા પધારો. શ્રીહરિ તેને ઘેર પધાર્યા અને ઓસરીમાં થાળ પીરસીને શ્રીહરિ પાસે મૂકો. શ્રીહરિ પ્રેમથી જીમા અને આસને વિરાજી મુખવાસ જીમા. ત્યારબાદ ભોજન વાસ્તે સંતો તથા ભક્તોની પંક્તિ થઈ. શ્રીહરિ સર્વેને પીરસવા પધાર્યા. લાડુ પીરસીને અતિ આગ્રહપૂર્વક સર્વને તૃપ્ત કર્યા. ત્યાર પછી શ્રીહરિ આસને વિરાજ્યા. આ રીતે ઉમરેઠના સત્સંગોની સેવા સ્વીકારી તેઓને સંતુષ્ટ કરીને ઉમરેઠથી શ્રીહરિ સામરખા પધાર્યા અને ત્યાંથી આણંદ ઉમરેઠ હરિજન ઉમરેઠ ના હરિને અતિરતિથી નિરખે ફરી ફરીને, મુનિજન પણ જોઈને વખાણે, જન તન છે પણ મુક્ત શ્રેષ્ઠ જાણે. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીજી મહારાજ કાઠી દરબારો સાથે ઘોડેસવાર થઈને સંતોના મંડળ સાથે ગઢપુરથી જેતલપુર પધારવા ચાલ્યા. રસ્તામાં કારિયાણી થઈ ચાલ્યા તે ગામ રોજકે જઈને કાકાભાઈને ત્યાં પડાવ કર્યો. ત્યાંના સર્વે હરિભક્તોએ સાથેના સંઘ સારું પાકી રસોઈ કરાવી. શ્રીહરિની સારું વિપ્ર જગા તરવાડીએ થાળ બનાવ્યો. તે એમના ઘરે ઓતરાદા બારની ઓસરીએ બેસીને શ્રીહરિ જીમા. રોજકાના હરિભક્તોએ ઘોડાને જોગાણ દેવરાવ્યા અને સૌને ઓસરીમાં ઉતારો કરાવ્યો અને ઘણું સન્માન કર્યું. શ્રીહરિએ સંતો પાસે ઘણા કીર્તન ગવરાવ્યા ને પોતે ઘણીક વાતો કરીને મોડી રાત્રે પોઢ્યા. વળતે દિવસે વહેલા ઉઠીને પરોઢે ચાલ્યા. દરબાર કાકાભાઈ, માનાભાઈ, ગજાભાઈ ગઢવી, શિવાભાઈ વગેરે સૌને સાથે લઈને ચાલ્યા. ઘણાક મનુષ્યને સાથે સંઘના શોભા પમાડતા શ્રીહરિ બલોળ પધાર્યા ને તળાવની પારે ઘેગુર વડલાને છાંયડે આવીને ઉતારો કર્યો. ગામમાં સમાચાર મળતા વિરાટ ચાવડા, દેવાજી, ભગવાનદાસ વગેરે સૌ દોડતા આવ્યા ને મહારાજના દર્શન કરીને કહ્યું, જે મહારાજ, તમે ને સર્વે સંઘ આજે અમારા મહેમાન છો. ત્યારે મહારાજ કહે, ભક્તો, આજે તો સંઘમાં ઘણા માણસ છે, તો અમે ગાંઠનું ખર્ચ કરાવીશું. તે સાંભળીને વીરાભાઈ ચાવડા અને દેવાજી હાથ જોડીને બોલ્યા કે અરે મહારાજ, તમ જેવા મહેમાન અમારે ઘેર ક્યાંથી? આજ તો અમારે સોનાનો સૂરજ ઉગ્યો છે. તમારા દર્શન કરીને અમારે અનેક જન્મોની ખામી ભાંગી છે. એમ કહેતા કરગરીને શ્રીહરિને ચરણે અતિ પ્રાર્થના કરી. બળોલના પ્રેમી ભક્તોનો ભાવ જાણીને શ્રીહરિએ હા કહી એટલે ભક્તોએ મોટા મોટા ચરુઓ લાવીને તરઘારો કંસર કરાવ્યો. વૈષ્ણવાનંદ બ્રહ્મચારી અને નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ શ્રીહરિ માટે થાળ કર્યો એટલે પોતે પહેલાં જીમા ને બ્રાહ્મણોએ બનાવેલા કંસારમાં ઘણું ઘી નખાવીને સંઘના સર્વે સંતો ભક્તો પાર્ષદોને પીરસીને અતિ હેતે જમાડ્યા અને પોઢ્યા. બળોલથી પ્રાતઃકાળે ચાલ્યા તે દિવસ ઉગતા સુધીમાં ધોળકાના પાદર પહોંચ્યા. તે ગામમાં વજાભાઈના માતા અવલબાઈને સમાચાર મળ્યા કે ભગવાન શ્રીહરિ ગામમાં પધાર્યા છે. એ જાણીને આતુર થતાં કાંખમાં નાનકડા વજાને તેડીને પોતે મોટા કુમારદારની સ્ત્રી હોવા છતાંય લોકલાજ સર્વે મેલીને દોડતા આવ્યા અને શ્રીહરિની માણકીની લગામ ઝાલીને બોલ્યા, જે મહારાજ, હવે તો તમને નહીં જ જવા દો. મારે તમને જમાડવાનો સંકલ્પ છે, તો મારે ઘેર પધારો.
એમ એ બાઈનો ભાવ પૂરો કરવા ફૂલવાડી મધ્યે મહાદેવનું મંદિર હતું ત્યાં પડાવ નાખ્યો. અવલબાઈનો ગોર અને વાણોતર ગાડામાં લોટ, ચોખા, દાળ, ઘી, મિશ્રી, વંતાકાદી ઘણા શાક, મીઠું, હવેજ, પડિયા, પતરાવાળા વગેરે ઘણું લઈ આવ્યા. સૌ સંઘના માણસ સારું વિપ્રએ તળેલા મોદક બનાવ્યા. શ્રીહરિ માટે વૈષ્ણવાનંદ બ્રહ્મચારીએ ઘણા ઘીમાં સાકરનો શીરો બનાવ્યો. સાકરના લાડુ, દૂધપાક, વેડમી, રીંગણાનું ભડથું, બાજરાની કૂણી, બાટીઓ અને ચટણી આદિ વિવિધ વાનગીઓનો થાળ બનાવ્યો. શ્રીજી મહારાજ પ્રથમ જમવા બેઠા. તે સર્વે ભોજન જમતા જાય ને વખાણતા જાય. ગામની હરિભક્ત બાઈઓ જમો થાળ જીવન જાવુવારીના થાળના પદો ગાતા હતા. જમતા જમતા શ્રીહરિ બોલ્યા, જે અવલબાઈ, તમે તમારા પતિને પૂછ્યા વિના ઘણું ખર્ચ કર્યું છે તો તમને વઢશે ને કાઢી મેલશે તો કેમ કરશો? ત્યારે અવલબાઈ મહારાજ પ્રત્યે કહ્યું, જે મહારાજ, મારા પિતા નિર્વંશ ગયા, તે તેના રૂપિયા 4,000 મને અપાવ્યા, તે એ મારા રૂપિયા તો તમારા જ કહેવાય. માટે હે ધુર્મ ધુરંધર, એમાં એ મને શું વઢે? વળી તમે તો ભગવાન છો અને હું તમારી સત્સંગી છું, તમે બીક શું કામ રાખો છો? ત્યારે શ્રીજી મહારાજ એમને કહે, જે ભગવાન હોય તે ધર્મ રાખે અને રખાવે. એમ કહેતા જમીને ઊભા થઈને પાનનું બીડું જમીને સંઘના સર્વે મનુષ્યને પીરસીને જમાડ્યા. સંઘના સર્વે જમી રહ્યા ત્યારે ઘણા લાડુ વધ્યા. તે મહારાજ કહે, લાડુ રાખી મેલજો, હમણાં કોઈ હરિભક્ત આવશે તો એમને જમાડીશું. એટલાકમાં થોડી વારે ઝાલાવાડનો સંઘ આવ્યો. સંઘના મુખિયા ઝાલા દરબાર પૂંજાભાઈ, કાકાભાઈ, વિપ્ર ગોવિંદરામ, શાહ મૂળજી આદિ ઘણા મનુષ્ય આવીને મહારાજને દંડવટને નમસ્કાર કર્યા. શ્રીહરિએ એમને સૌને કુશળ સમાચાર પૂછ્યા ને ઘોડાને ઘાસ જોગાણ દેવરાવ્યા ને સૌને જમાડવાને ભલામણ કરી સૌનો સામાન, ઘોડાને હથિયાર આદિ ખબરદાર થઈને સાચવજો, સર્વે બળકમદાર ખડાગ થઈને ચોકી પેરો ભરજો. એમ કહીને ઘણીક વાર સુધી વાતો કરીને શ્રીહરિ પોઢ્યા. પછી રાતે જ્યારે પાછલી 4 ઘડી બાકી રહી ત્યારે સૌ સંતો ભક્તોને બરકમદાર સહિત જેતલપુરના માર્ગે ચલાવ્યા ને પોતે ઘોડીએ ચડીને 5 ગાંવ માથે ભેગા થયા અને સૌ સાથે જેતલપુરમાં ગંગામાને ઘેર પધાર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. ભુજમાં વિશ્વંભર ભટ્ટ, સુંદરજી સુતાર, હીરજી સુતાર, ગંગારામ મલ, લાધીભાઈ જેવા અનેક ભક્તો શ્રીહરિના આશ્રિત હતા. આ વિશ્વંભર ભટ્ટ એટલે ભુજની નાગર જ્ઞાતિના બ્રાહ્મણ અને શ્રીહરિના આદર્શ પરમ ભક્ત. તેનો પરિવાર ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગના રંગે રંગાયેલો હતો. એમના પુત્રી સૂરજબાઈને તો બચપણથી જ હરિની લગ્ની લાગીને 8 પોર રટન કરતા હરે ફરે ને હરિનામ ગાતા રહે. તેને નાની વયથી જ આ દુષ્કર સંસાર ખારો લાગ્યો અને સાંખ્ય યોગીની દીક્ષા લીધી. પછી તો જ્યારે પણ શ્રીહરિ ભુજ પધારે ત્યારે ભુજના ભાવિક ભક્તો ઉત્સવ સમયા આદરે તેમાં સાથે જોડાઈને શ્રીહરિની પ્રસન્નતા પામતા. એક સમયે મહારાજ કચ્છ ભુજમાં પધાર્યા હતા. ત્યારે સૂરજબાઈએ બહુ સેવા કરી. તેથી શ્રીહરિ પ્રસન્ન થઈને તેમને વર માગવા કહ્યું. ત્યારે સૂરજબાઈએ હાથ જોડીને ગદગદ કંઠે પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, આપની દયાનો પાર નથી. આપ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વયં મળ્યા પછી શું માગવાનું હોય? તો પણ આપ પ્રસન્ન થયા હો તો મારી એટલી વિનંતી છે કે આપ દેશ વિદેશમાં અનંત મુક્તો સહિત અનેક પ્રકારની કલ્યાણકારી લીલા કરો છો, તેના દર્શન કરવા અમો કચ્છમાં બેઠા ક્યાંથી ભાગ્યશાળી થઈએ. માટે મહારાજ, આપ જ્યાં હો ને જે લીલા કરો તે સર્વે અમને અહીં બેઠા દર્શન થાય એવી કૃપા કરો. શ્રીજી મહારાજ આ પ્રાર્થના સાંભળી બહુ રાજી થયા અને કહ્યું કે સૂરજ, આજથી અમે જ્યાં આવીશું અને જે લીલા કરીશું તે બધી તમને અહીં બેઠા દેખાશે. એમ વર દીધો. આમ શ્રીહરિની કૃપાએ સૂરજબા દિવ્ય દ્રષ્ટિવાળા મુક્ત હતા. સૂરજબા ફૈબાશ્રીના ગુરુ હતા. સંવંત 1898માં 17 વર્ષની વયે ફૈબાશ્રીએ સૂરજબા પાસેથી સાંખ્યયોગ ગ્રહણ કર્યો.
જીવનભર ફૈબા પોતાના અધ્યાત્મ ગુરુ એવા સુરજબાની સેવા કરવા ભુજમાં જ રહેતા. મુક્ત અને મુક્ત મળ્યા પછી તો શ્રીજી મહારાજની મૂર્તિના સુખની વાત શું કહેવી. જેવા ગુરુ તેવા જ એમના શિષ્ય. કોઈ વાર સુંદરજી ભાઈનો સમયો હોય તો કોઈ વાર લાધીબાઈનો હોય તો કોઈ વાર ગંગારામ મલ્લે ઉમળકો ચડે ને તે ભુજમાં ઉત્સવ કરાવે. સુરજબાઈ પણ આ ઉત્સવ સમયમાં અચૂક હાજર રહે. સેવા યજ્ઞમાં દેહ કરીને જોડાઈ જાય. ઉતારા, પાગરણ કે જળ ભરવું, રસોડાની સેવા સૌમાં તે સૌથી આગળ જ હોય. એક દિવસ સુરજબાના મનમાં સંકલ્પ થયો કે હું પણ એક સમયો કરું. આ સંકલ્પનો ડંખ તેમને સતાવ્યા કરે, પણ સમયમાં તો ધનની પહેલા જરૂર પડે. તે ધન લાવવું ક્યાંથી? એક વખત તેના હૈયાનો ભાર હળવો કરવા પોતાના ભાઈ બહેનોને વાત કરી અને સૌએ પરિવારજનોએ સુરજબાઈના આ સંકલ્પને આનંદથી વધાવી લીધો અને આયોજન કર્યું. સુરજબાઈ પહોંચ્યા શ્રીહરિ પાસે ગઢપુરને પ્રભુને પ્રણામ કરીને પ્રાર્થના કરી કે મહારાજ, આપ અમારા ઘેર એક મોટો ઉત્સવ કરો. આ સમયમાં સંતો ભક્તો સૌને તેડી લાવો. અમને તેમની સેવાનો લાભ આપો. એવી અમારા ઉપર કૃપા કરો. સુરજબાઈની વાત સાંભળી શ્રીહરિ રાજી થતા બોલ્યા કે સુરજબાઈ, આ વખતે ફૂલદોલનો ઉત્સવ તમારે ત્યાં અમે ઉજવવા આવીશું, માટે તમે તે અંગે તૈયારી કરો. સર્વે સંતો ભક્તોને અમે આમંત્રણ પત્રિકા મોકલી દઈશું. મહારાજની મંજૂરીની મહોર લાગતા સુરજબાઈનું હૈયું હરખથી ભરાઈ ગયું ને આનંદના પૂર ઉમટા અને હિલોળે ચડ્યા અને સૌ સાથે ઉત્સવની તૈયારીમાં લાગી ગયા. ગાડા મોઢે અબીલ, ગુલાલ, કંકુ અને વિવિધ રંગો મંગાવાયા. કેસુડાના ગંજ ખડકાયા, લીલા વાંસ વઢાયા, તેની કાતળીઓ કાપીને પિચકારીઓ બનાવી. ધાણી, દાળિયા, ખજૂર, ફાગના તો ઢગલા થયા. વળી આ ટાણે તો મહારાજ સાથે સંતો ભક્તો આવે તો તેના ઉતારા પાણી, પાગરણ, જમવાની સગવડ પણ કરવી પડે. આ બધી સગવડ કરતાં કરતાં સમયાનો દિવસ આવી ગયો. પ્રભુ પધાર્યા અને વાલાના રૂડી પેરે વધામણા કરીને નગરમાં સામૈયા થયા અને ઉતારે આવ્યા. એક હિંડોળે લાલજીની મૂર્તિ પધરાવાઈ અને બીજે હિંડોળે મહારાજને બેસાડ્યા. શ્રીહરિના ભાલે કુમકુમનો ચાંદલો કર્યો. ગળામાં ફૂલના હાર સાથે પતાસાનો મોટો હારડો ધરાવ્યો. અલૌકિક શોભા ધરેલા શ્રીહરિને ઝૂલે ઝૂલાવવાનો સૌ ભક્તોએ અમૂલો લાભ લીધો. ભગવાન પણ ભક્તોના ભાવ પામીને હિંડોળે ઝૂલા. હિંડોળેથી ઉતરીને મહારાજ સૌને ખોબે ખોબે ભગવાનનો પ્રસાદ આપ્યો અને રંગના ભેરા હોજ પર રંગોત્સવ કરવા આભી ઊભા રહ્યા. શ્રીહરિની આજ્ઞા થતાં જ સંતો ભક્તોએ રંગોની છોડો ઉડાડવા માંડી. ઘડીક મહારાજ સૌ પર પિચકારી છોડે, ઘડીક કંકુ, ગુલાલ, અબીલના મુઠ્ઠા ભરીને ઉડાડે. મહારાજ આમથી તેમ હડિયાપાટી કરતા ઘૂમે. મહારાજ રંગ ભીના નીતરા તેમ ભક્તો પણ ભીંજાયા. આમ રમત ઘણો સમય ચાલી. શ્રીહરિની આ અદ્ભુત લીલા નિહાળી સુરજબાઈનું હૈયું તો મહારાજની મૂર્તિ જોઈને છલોછલ થઈ ગયું. આનંદ મગ્ન થઈને એ તો નાચવા માંડ્યા અને હરખના આંસુ આવી છલકાયા. અદ્ભુત દર્શનથી સુરજબા ધન્યતા અનુભવી રહ્યા. સૂરજ નારાયણ મધ્યાહને આવ્યા ત્યારે મહારાજે રંગોત્સવની લીલાને સમાપન કીધી. એ પછી રંગભીના રસિકવર શ્રીહરિ સંતો હરિભક્તો સાથે હમીરસર સરોવરે સ્નાન કરવા પધાર્યા. તે પછી સૌ સાથે જમવા પધાર્યા. સુરજબાઈએ અને તેના ભાઈઓએ સૌને આગ્રહ કરીને જમાડ્યા. પછી શ્રીહરિને વસ્ત્રો અલંકારો ધરાવી પૂજા કરી. મહારાજે પણ પ્રસન્ન થઈને તેને પ્રસાદીના વસ્ત્ર અને પુષ્પના હાર આપી ઉત્સવની અમૂલ્ય સ્મૃતિ આપી. અસ્તુ. જય સ્વામિનારાયણ. સંવત 1867ની સાલમાં જીવા ખાચરે સારંગપુરમાં શ્રીહરિ તથા સર્વે સંતો ભક્તોને પોતાને ઘેર તેડી લાવીને બહુ મોટો હુતાશનીનો સમયો કરાવ્યો. શ્રીજી મહારાજ એ સમયે ગુજરાત પ્રદેશ તરફ વિચરણ કરી રહ્યા હતા. ત્યાંથી સંતો પાર્ષદોએ સહિત સારંગપુર બોલાવ્યા અને દેશ દેશાંતરમાં ચોતરફ માણસો દ્વારા કંકોત્રીઓ લખી મોકલીને રંગોત્સવના સમાચાર પ્રેમી ભક્તોને પહોંચાડ્યા. તેથી હજારો નરનારીઓ શ્રીહરિના દર્શન માટે સારંગપુર આવ્યા હતા. જીવા ખાચરે પોતાના દરબારગઢમાં અતિ હેતે કરીને બધી ઉત્તમ વ્યવસ્થાઓ કરાવેલી. સર્વે સંતો ભક્તોને ઉતારા કરાવ્યા અને શ્રીહરિની આત્મનિવેદીપણે સેવાઓ કરી.
એટલે શ્રીહરિ અતિ રાજી થયા ને સર્વે સંતો ભક્તોને મન પણ અતિ આનંદ હતો. હુતાષ્ણીના દિવસોમાં શ્રીજી મહારાજ પોતે સવાર સાંજ કથા વાર્તા કરતા અને નિત્યાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી આદિ સદગુરુઓ સાથે ગૂઢ ગોષ્ઠીઓ કરતા તથા પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી ધૂન કીર્તનો કરીને સૌને શ્રીહરિની માધુરીના પદોની રસની લાણી કરાવતા. સર્વે મુમુક્ષુઓ પોતાના અહોભાગ્ય માનીને દર્શન તથા કથા પ્રવચનો અને શ્રીહરિના દુર્લભ ઉપદેશામૃત પાન કરી ખૂબ આત્મસંતોષ અનુભવતા હતા. હુતાષ્ણીના દિવસે પ્રાતઃકાળમાં રંગબેરંગી સુગંધિમાન પુષ્પોથી શણગારેલા હિંડોળામાં પધરાવીને જીવા ખાચરે પોતાના હાથે શ્રીહરિને ઝુલાવ્યા. એ છબીની દિવ્ય ઝાંખીને પ્રેમાનંદ સ્વામી આદિ ગવૈયા સંતોએ સિતાર, સારંગી, દુકડ, સરોદા આદિ વાજિંત્રો વગાડીને કીર્તનોનું ગાન કરીને બધાને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. જીવા ખાચરે ભારે કિંમતી વસ્ત્ર, ઘરેણાં તથા સોનામરોનો થાળ અર્પણ કરીને પુષ્પથી શ્રીજી મહારાજની પૂજા કરી અને અતિશય સ્તુતિ પ્રાર્થનાને ક્ષમા યાચના કરી. ત્યાર પછી ઝરિયાની પોશાક ઉતારી રંગે રમવા માટે સાદા વસ્ત્રો પહેરીને શ્રીહરિ ભક્તજનોને સુખ દેવાને અર્થે સૌની સાથે રંગે રમવા પધાર્યા. એ વખતે સન્મુખ બેઠેલા સૌ સંતો, પાર્ષદો ભક્તોના બે તડા કર્યા. એક બાજુ સંતો રહ્યા, બીજી તરફ પાર્ષદો અને ભક્તો તથા પોતે રહ્યા. રંગથી ભરેલા મોટા મોટા રંગેડાઓ તૈયાર રાખ્યા હતા. તેમાંથી સૌ પિચકારીઓ ભરી ભરીને એકબીજા ઉપર ઉલ્લાસથી ફેંકવા લાગ્યા. શ્રીજી મહારાજ ઊંચા આસન ઉપર વિરાજી સર્વના ઉપર રંગની પિચકારીઓ ફેંકતા હતા. હર્ષ ઘેલા બનેલા પ્રેમી ભક્તજનો પરસ્પર રંગની રેલમછેલમ કરવા લાગ્યા. એ દિવ્ય આનંદની મસ્તીમાં મસ્ત બની જઈને કેટલાક ભક્તોએ વરસાદની પેઠે રંગની એવી રમઝટ બોલાવી દીધી છે જેથી અકળાઈને શ્રીહરિ લીમડા ઉપર ચડી ગયા. વિવેકી ભક્તોએ પ્રાર્થના કરી પછી મહારાજ લીમડેથી નીચે ઉતર્યા. થોડી વાર કેડે ભક્તજનો ઉપર કરુણા દ્રષ્ટિ કરતા થકા બોલ્યા કે ભક્તો, તમારો સૌનો અતિશય નિર્મળ પ્રેમ ભાવ જોઈને અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છીએ. માટે તમે તમારી ઈચ્છા પ્રમાણે હુતાશનીના ફગવા કે ગોઠ માગો. એ વખતે કાઠિયાવાડના સ્ત્રી ભક્તોએ સંતો ભક્તોની ઉત્સવ સમયમાં વિશેષ સેવા થાય એ માટે 200 રૂપિયા રોકડા માંગ્યા. જ્યારે ગુજરાત અને દંડાવ્ય દેશથી પધારેલા ડાંગરવાના જતનબા, વજીબા આદિ સ્ત્રી ભક્તોએ શ્રીહરિ પાસે ફગવામાં વર માંગ્યા કે રંગ સો રંગે રંગ રંગીલો, રસ બસ થયો છે છબીલો. પછી નાથ કહે સુણો તમે, માગો ફગવા તે આપીએ અમે. ત્યારે બોલા જન જોડી હાથ, તમ પાસે માગીએ નાથ. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, હમાયા મને ન વ્યાપે. વળી તમારે વિશે જીવન, નાવે મનુષ્ય બુદ્ધિ કોઈ ધન. જે જે લીલા કરો તમે લાલા, તેને સમજુ અલૌકિક ખ્યાલ. સતસંગી જે તમારા કાવે, તેનો કેદીય ભાવન આવે. દેશ કાળ ને ક્રિયાએ કરી, કેદી તમને ન ભૂલીએ હરી. કામ ક્રોધ ને લોભ કુમતી, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા ડૂજે પડે, માગીએ અમને ન નડે. એટલું માગીએ છીએ અમે, દેજો દયા કરી હરી તમે. વળે ન માગીએ અમે જે તમે સુણી લેજો હરી તે. કેદી દેશોમાં દેહાભિમાન, જેણે કરી વિસરો ભગવાન. કેદી કુસંગનો સંગમાં દેજો, અધર્મ થકી ઉગારી લેજો.
કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. દેશોમાં પ્રભુ જગત મોટાઈ, મદ મત્સર ઈર્ષા કાંઈ. દેશોમાં દેહ સુખ સંયોગ, દેશોમાં હરિજનનો વિયોગ. દેશોમાં સંગ નાસ્તિકનો રાય, મેલી તમને જે કર્મને ગાય. એ આદિ નથી માગતાય મેં, દેશોમાં દયા કરીને તમે. પછી બોલી આ શ્યામ સુંદર, જાઓ આપો તમને વર. મારી માયામાં નહીં બંધાવો, મારી ક્રિયામાં નહીં મૂંઝાવો. ત્યારબાદ વિવિધ પ્રકારના વાજિંત્રોના જયઘોષ સાથે શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર સવાર થઈ બધા ભક્તોએ સહિત વાજતે ગાજતે નદીએ નાહવા પધાર્યા. અને ત્યાં પણ ધોળા નદીના ધરામાં જળક્રીડા કરી શ્રી હરિએ સૌ સંતો ભક્તોના હૃદયમાં અખંડ આનંદની હેલી મચાવી દઈને સર્વના ચિત્ત પોતાની દિવ્ય મૂર્તિમાં તલ્લીન બનાવી દીધા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે શ્રીજી મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા અને સર્વે સંતોને જુદા જુદા પ્રદેશમાં સત્સંગ અર્થે વિચરણમાં મોકલતા હતા. એ વખતે જેરામ બ્રહ્મચારીને મહારાજે આજ્ઞા કરી કે તમે પંચમહાલના ગામોમાં જઈને સત્સંગ કરાવો. શ્રીજી મહારાજની આજ્ઞાથી બ્રહ્મચારી પંચમહાલના ગામોમાં સત્સંગ કરાવવા માટે ગયા. તે પ્રદેશના સુથરામપુર વગેરે ગામોમાં સત્સંગ અર્થે વિચરણ કરીને જેરામ બ્રહ્મચારી ગઢપુર પરત આવતા હતા. પાછા ફરતા રસ્તામાં એક જંગલ આવ્યું. તે જંગલમાં તેમણે એક ખાખરામાં કેસુડા બહુ જ સુંદર ખીલેલા દીઠા. તેવામાં એક ખાખરો બ્રહ્મચારીનું દર્શન પામીને વાયુ વગર ડોલવા લાગ્યો. તેને જોઈને બ્રહ્મચારીએ વિચાર કર્યો કે આ કેસુડામાંથી રંગ તૈયાર કરીને શ્રીહરિને આપીને ખાખરાનો મોક્ષ કરીએ. એમ વિચારીને બ્રહ્મચારીએ તે ખાખરાના થડમાં જળ રેડીને મંત્ર બોલ્યા એટલે તે ખાખરો કંપવા લાગ્યો અને જોતજોતામાં બધા જ કેસુડા જમીન ઉપર ખરી પડ્યા. પછી તે કેસુડા વીણી લઈને બ્રહ્મચારી ગઢપુર આવ્યા અને ઉપરોક્ત બધી વાત શ્રીજી મહારાજને કહી. જેરામ બ્રહ્મચારીનો આવો પરોપકારી સ્વભાવ જોઈને મહારાજ અતિ રાજી થયા. પછી તે કેસુડાનો રંગ કરીને બ્રહ્મચારીએ ધૂળેટીના દિવસે રંગોત્સવમાં શ્રીજી મહારાજને આપ્યો. શ્રીજી મહારાજે તે રંગ પોતાના રેટામાં છાંટ્યો અને બાકીનો પ્રસાદીનો તે રંગ બધા સંતો હરિભક્તોને છાંટ્યો. ને એ વખતે મહારાજે પ્રસન્ન થઈને વાત કરી છે. આ ખાખરાની પૂર્વકથા કંઈક એવી હતી કે તે પૂર્વે એક તપસ્વી હતો, પણ ઋષિના અપરાધ થઈ જવાથી ઋષિના શ્રાપથી તે ખાખરાનો દેહ પામ્યો હતો. તે ખાખરાનો મોક્ષ આ જેરામ બ્રહ્મચારીએ કરીને ઉત્તમ કાર્ય કર્યું છે એમ મહારાજે જેરામ બ્રહ્મચારીની પ્રશંસા કરી. એક સમયે વડતાલના સમયા માટેની જુદી જુદી સિદ્ધા સામગ્રી એકઠી કરવાનું કામ જુદા જુદા સંતો અને બ્રહ્મચારીઓને સોંપાયેલું. તે સેવા મુજબ જેરામ બ્રહ્મચારી ગાડું બળદ લઈને ગામ પ્રાંતિજ ઘી ભરાવવા ગયા. ત્યારે તે ગામમાં રહેતા જેરામ બ્રહ્મચારીના બહેને ઘરે રસોઈ કરીને તેમને જમવા બોલાવ્યા. જેરામ બ્રહ્મચારી પોતાની સાથે રહેલ ગાડા ખેડૂતને લઈને જમવા ગયા. પછી જેરામ બ્રહ્મચારીના બહેનને ઘેર તે બંને જમવા બેઠા ને બહેને તેઓને પીરસ્યું. તે સમયે બહેન બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા, જે પીટો બ્રહ્મચારી થયો છે તોય આવા લાકડા સાથે ફેરવે છે. ત્યારે બ્રહ્મચારીએ કહ્યું કે અમે તો આ ગાડું લઈને ઉત્સવ સમયા માટેની સામગ્રી એકઠા કરવા નીકળ્યા છીએ. તે શ્રીજી મહારાજ અને તેના સંતો હરિભક્તો માટે ફરીએ છીએ, નહીં કે અમારા પોતાના માટે. તે સાંભળીને તેમના બહેન ખૂબ રાજી થયા. આમ જેરામ બ્રહ્મચારી દરેક ઉત્સવ સમયમાં પોતાને સોંપેલી કોઈ પણ જવાબદારી સહર્ષ સ્વીકારીને તેમજ તેને યોગ્ય રીતે નિભાવીને સંપ્રદાયની સેવા કરતા. ગુજરાતમાં ભરૂચમાં નર્મદા કાંઠે તવરા ગામમાં સમયાનું આયોજન થયેલું.
અને તેમાં શ્રીજી મહારાજ તથા દેશ દેશ પ્રત્યેથી સંતો તથા હરિભક્તો પધારવાના હતા. સમયાના થોડા દિવસ પહેલાં મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. તે સમયે કોઈ પ્રતિકૂળ સંજોગોને લીધે શ્રીજી મહારાજે તવરા ગામના સમયામાં જવાનો વિચાર માંડી વાળ્યો અને મહારાજે તરત જ ગુજરાતમાં વિચરતા મુક્તાનંદ સ્વામી ઉપર પત્ર લખ્યો અને તેમાં સ્વામી પ્રત્યે લખેલું કે તવરા ગામના સમયામાં હું આવીશ નહીં, પરંતુ દેશ દેશાંતરથી અનેક સંતો તથા હરિભક્તો અમારા દર્શન માટે આવશે. તે તમો એ સર્વે સંતો સહિત ત્યાં સર્વજનોના કલ્યાણ અર્થે જવું અને વળી તેઓ જે કાંઈ પૂજા ભેટ ધરે તે તમોએ અમારા વતી સ્વીકારવી અને તમો સ્વીકારશો તે અમે પોતે જ અંગીકાર કર્યા જેવું થશે. આ પત્ર લખીને મહારાજે સેવામાં હાજર રહેલા વર્ણીને આપ્યો પત્ર અને તે પત્ર ગુજરાતમાં મુક્તાનંદ સ્વામીને પહોંચાડવા આજ્ઞા કરી. શ્રીહરિની આજ્ઞા માથે ચડાવીને વર્ણી તે પત્ર લઈને ગઢપુરથી ચાલ્યા અને ચોથે દિવસે ગુજરાતમાં મહેમદાવાદ પહોંચીને મુક્તાનંદ સ્વામીને તે પત્ર પહોંચાડેલો. આમ બ્રહ્મચારી મયારામ ભટ્ટની જેમ શ્રીહરિના કુશળ સંદેશાવાહક પણ હતા. અસ્તુ. જય સ્વામિનારાયણ. એક સમયે મુકુંદાનંદ વર્ણી સંતો પાર્ષદો સહિત શ્રીહરિ વડતાલથી ચાલ્યા. તે કંજરી, ભાલજ વગેરે ગામોમાં વિચરણ કરતા થકા ઉમરેઠ પધાર્યા. નંદરામભાઈ ઠાકરને ઘેર ઉતર્યા. રાત્રિ રોકાયા. નંદરામભાઈએ અતિ હરખ ઘેલા ઉતારાને થાળ કરીને શ્રીહરિની પ્રસન્નતા મેળવી. સાંજે સંધ્યા આરતી, ધૂન, કીર્તન, કથા વાર્તા કરીને સંતો અને શ્રીહરિએ ઉમરેઠના સત્સંગીઓને સુખ આપ્યા. બીજે દિવસે સવારે નરભેરામભાઈ શ્રીહરિ પાસે આવ્યા. દંડવત પ્રણામ કરીને વિનંતી કરી કે પ્રભુ, મારે ઘેર જમવા પધારો. આમંત્રણ સ્વીકાર્યું અને સંતો સહિત તેમને ઘેર જવા નીકળ્યા. નરભેરામભાઈ પણ સાથે હતા. શ્રીહરિને સંતોનું તેમણે સ્વાગત કર્યું. પ્રેમ ભાવે પૂજા કરીને શ્રીહરિને વિવિધ વસ્તુઓ અર્પણ કરી. શ્રીહરિ તથા સૌ સંતો ભક્તોને રસોઈ રૂપરામભાઈને ઘેર હતી. તેઓ થાળ તૈયાર તથા શ્રીહરિને બોલાવવા આવ્યા. શ્રીહરિ રૂપરામભાઈની સાથે તેની ઘેર જતા હતા. ત્યાં રસ્તામાં વિપ્ર પ્રભાશંકર દેવદત્તના બહેન જમનાબાઈનું ઘર આવ્યું. તેને જાણ થઈ કે મહારાજ રૂપરામભાઈને ઘેર જમવા પધારે છે ને હમણાં જ બજારમાંથી પસાર થશે. શ્રીહરિના દર્શન કરવા માટે પોતાના ઘરના દરવાજે તે ઊભા રહ્યા. થોડી જ વારમાં શ્રીહરિ ત્યાં ચાલતા પધાર્યા. જમનાબાઈએ શ્રીહરિના દર્શન કર્યા અને હાથ જોડીને વિનંતી કરી કે મહારાજ, મારે ઘેર જમવા પધારો અને મારું ઘર પાવન કરો. શ્રીહરિ કહે કે હાલ તો અમે રૂપરામભાઈને ઘેર જઈએ છીએ. આજના થાળનું તેનું આમંત્રણ છે. સમયની અનુકૂળતાએ કોઈક વખત અમે તમારે ત્યાં જરૂર આવીશું. મહારાજ રૂપરામભાઈ તો તમને જમાડવાનો લાભ વારંવાર લે છે, માટે આજ તો તમે મારે ત્યાં જ ભોજન કરો. આપ આજ્ઞા આપો તો તમારે માટે હું ભોજન બનાવું. આગ્રહ જોઈને શ્રીહરિએ કહ્યું કે તમે રસોઈ તૈયાર કરો, તમારે ત્યાં જમીને પછી જ અમે બીજે ગામ જઈશું. શ્રીહરિએ આમંત્રણ સ્વીકાર્યું. તેથી જમનાબાઈ અતિ રાજી થયા અને હરખ ઘેલા ભાવથી ભોજન બનાવવા લાગ્યા. શ્રીહરિ રૂપરામભાઈને ઘેર ગયા. આદર ભાવથી સંતોનું શ્રીહરિનું પૂજન કરીને જમાડ્યા. પૂજા કરી, ભેટ સોગાદો અર્પણ કરી, આશીર્વાદ આપીને શ્રીહરિ ત્યાંથી ચાલ્યા. થોડી વારે શ્રીહરિ સારું તૈયાર થયા. થોડી વારે શ્રીહરિ માટે તૈયાર થાળ થયા. પછી ઉતાવળે પગે આવીને બોલાવવા માટે જમનાબાઈ રૂપરામભાઈને ઘેર આવ્યા અને કહ્યું કે ભાઈ, મહારાજ ક્યાં છે? ભોજન વાસ્તે હું તેમને બોલાવવા આવી છું. તેમણે કહ્યું કે શ્રીહરિ અહીંથી જમીને થોડી વાર પહેલાં પણસોરા ગામ તરફ ગયા. રૂપરામભાઈની વાત સાંભળીને જમનાબાઈને ખૂબ આઘાત લાગ્યો. તેણે કહ્યું કે ભાઈ, મેં મહારાજને આમંત્રણ આપ્યું ને તેમણે મારું આમંત્રણ સ્વીકાર્યું. પછીથી મારે ત્યાં ભોજન કરવા શા માટે આવ્યા નહીં? મારો કાંઈ અપરાધ છે? મેં ભાવથી તૈયાર ભોજન કર્યું છે. તે નહીં જમે ત્યાં સુધી હું પણ જમીશ નહીં ને ઉપવાસ કરીશ. એમ કહીને જમનાબાઈ ઘેર ગયા.
જમનાબાઈની વાત સાંભળીને તેમની પ્રતિજ્ઞાનો વિચાર કરીને રૂપરામભાઈ પણ વિચારવા લાગ્યા કે હવે શું કરવું. આમ વિચારી તેમણે જમનાબાઈના ભાઈ પ્રભાશંકર, નરોત્તમ, દયારામ વગેરે સૌ સત્સંગીઓને બોલાવ્યા અને શ્રીહરિના કહેવાથી જમનાબાઈએ થાળ બનાવ્યો એ બધી જ વાત તેઓને કહી. સાથોસાથ જમનાબાઈએ જે પ્રતિજ્ઞા કરેલી તે પણ કહી. રૂપરામભાઈની વાત સાંભળી તેઓ વિચારમાં પડ્યા અને જમનાબાઈને ત્યાં આવ્યા. જમનાબાઈને કહ્યું કે બહેન, તમે ચિંતા કરો નહીં, અમે સૌ પણસોરા જઈશું અને મહારાજને વિનંતી કરીને બોલાવી લાવશું. શ્રીહરિ તમારી ઈચ્છા જરૂર પૂરી કરશે. આમ કહીને મહારાજને બોલાવવા માટે પણસોરા ગામે સદારામભાઈ, વજયરામભાઈ વ્યાસ, દયારામ શુક્લને મોકલા. પોતાને ઘેર જમનાબેન તો એકાંતમાં બેસીને મહારાજની મૂર્તિ સંભાળીને ભજન કરવા લાગ્યા. ઉમરેઠથી નીકળીને શ્રીહરિ પણસોરા પહોંચ્યા ને ત્યાં જ નાગરદાસભાઈના પટેલને ઘેર ઉતર્યા. શ્રીહરિ આવ્યાના સમાચાર સાંભળીને સર્વે સત્સંગીઓ દર્શને આવ્યા. ભક્તજનો દંડવત પ્રણામ કરીને નજીક બેઠા. શ્રીહરિએ સર્વના કુશળ સમાચાર પૂછ્યા. સત્સંગી વિશ્વનાથભાઈના પત્ની રૂપાબાઈ શ્રીહરિના દર્શન કરવા આવ્યા. દર્શન કરીને બહેનોની સભામાં બેઠા. મહારાજે તેમના સમાચાર પૂછ્યા. રૂપાબાઈએ શ્રીહરિને કહ્યું કે ભોજનનો સમય થયો છે, આજ્ઞા આપો તો હું ભોજન બનાવું. સારું, તમે ભોજન તૈયાર કરો, અમે જમવા આવીશું. આજ્ઞા થતાં રૂપાબાઈએ ભોજન તૈયાર કર્યું. શ્રીહરિને જમવા માટે બોલાવવા આવ્યા. આ બાજુ ઉમરેઠથી ચાલેલા ત્રણેય ભાઈઓ પણસોરા પહોંચ્યા. મહારાજને મળ્યા અને જમનાબાઈના નિર્ણયની વાત કહી. શ્રીહરિએ કહ્યું કે તેમનો ભાવ છે માટે ઉમરેઠ જરૂર આવીશું અને તેમને તૈયાર કરેલ ભોજનનો થાળ જમીને ઈચ્છા પૂર્ણ કરીશું. તમે ઉમરેઠ જઈને તેને આ સમાચાર આપો. અમો રૂપાબાઈને ત્યાં જમીને તરત ઉમરેઠ આવીએ છીએ. શ્રીહરિની આજ્ઞા થતાં તેઓ ઉમરેઠ તરફ રવાના થયા અને શ્રીહરિ ભોજન કરવા રૂપાબાઈને ઘેર પધાર્યા. ઉમરેઠમાં જમનાબાઈ તો એકાગ્ર ચિત્તથી શ્રીહરિનું ભજન કરતા હતા. તેની પ્રાર્થના સાંભળીને શ્રીહરિ દિવ્ય સ્વરૂપે જમનાબાઈની સમક્ષ પ્રગટ થયા અને કહ્યું કે જમનાબાઈ, તમારા ભક્તિભાવને આધીન થઈને અમે તમારે ત્યાં જમવા આવ્યા છીએ. તમે થાળ પીરસીને તૈયાર કરો. શ્રીહરિના દર્શનથી હર્ષિત થયેલા જમનાબાઈએ પ્રણામ કર્યા અને થાળ પીરસીને શ્રીહરિને જમવા બેસાડ્યા. પ્રેમથી પીરસેલા ભોજન મહારાજ જમ્યા અને કહ્યું કે તમારી ઈચ્છા મુજબ તમારા ભોજન જમ્યા, હવે અમને રજા આપો, અમારે જવાની ઉતાવળ છે. જમનાબાઈએ કહ્યું કે મહારાજ, આપ મારું ભોજન જમ્યા, હવે આપ ખુશીથી જઈ શકો. પણસોરાથી ઉમરેઠ તરફ આવતા તે ત્રણેય સત્સંગીઓને રસ્તામાં શ્રીહરિ સામા મળ્યા અને કહ્યું કે તમે તો પાછળ રહી ગયા. અમે જમનાબાઈના ઘેર ભોજન કરીને પાછા પણસોરા જઈએ છીએ. શ્રીહરિના દર્શન કરીને તેઓ અતિ આશ્ચર્ય પામ્યા. શ્રીહરિનું આ દિવ્ય ચરિત્ર નજરે નિહાળનાર તેઓ અતિ આશ્ચર્ય પામ્યા. ઉમરેઠ ગયા વિનાશ, રયાનંદો ઠાકરને નિવાસ. ભગવાને ત્યાં ભોજન કીધું, રૂપરામને સુખ જ દીધું. બીજ દ્વિને દ્વિજ જમનાબાઈ, તેને નોતરાજન સુખદાયી. કર્યો વિવિધ પ્રકારનો થાળ, પણ જમવા રહ્યા ન દયાળ. પણ સોરે ગયા રૂડી પેર, પાટીદાર નાગરદાસ ઘેર. તહા વિપ્ર વિશ્વનાથ ભાઈ, તેની પત્ની રૂડી રૂપબાઈ. તેની પાસે કરાવ્યો થાળ, જયમાં જીવન જન પ્રતિપાળ. ઉમરેઠની જમનાબાઈ, કરી થાળ ઘણી અકળાઈ. ઘણી હોશે કર્યો હતો થાળ, પણ જમવા રહ્યા ન કૃપાળ. તેથી થઈ અતિશય જ ઉદાસ, જરે આંસુને નાખે નિશ્વાસ. ભાવ જાણ્યો તે ભૂપના ભૂપે, ગયા જમવાને દિવ્ય સ્વરૂપે. સ્વારપાળા શોભે નિજ સાથે, એવું રૂપ ધર્યું મુનિનાથે. જય ભાવથી ભોજન કર્યું, બાઈ જમનાનું અંતર ઠર્યું. જમી સૌ પૂર બાર નીકળ્યા, જોઈ કોઈ જને નહીં કળ્યા. બે ગામ ગયા સમાચાર, ત્યારે અચરજ ઉપજ્યું અપાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ જ્યારે વિચરણ કરતા થકા છોટી કાશી ગણાતા એવા ઉમરેઠ પધારે
ત્યારે વિષ્ણુદત્ત હરિદત્ત દવેના ધર્મપત્ની ગંગાબાઈ શ્રદ્ધાથી શ્રીહરિ તથા સંતોને ભોજન કરાવતા તેમજ વિવિધ વસ્તુ પદાર્થો અર્પણ કરીને શ્રીહરિની પ્રસન્નતા મેળવતા. સંવંત 1866ના પોષ માસમાં શ્રીહરિ ઉમરેઠ પધાર્યા અને થોડા દિવસો રોકાયા. એ સમયમાં ગંગાબાઈએ શ્રીહરિને જમવા પધારમાં આમંત્રણ દીધું. પ્રેમી ભક્તના આમંત્રણનો સ્વીકાર કરીને શ્રીહરિ તેમને ત્યાં ભોજન કરવા પધારેલા. એ સમયમાં નરભેરામભાઈની મેળી ઉપર શ્રીહરિનો ઉતારો હતો. બપોર ટાણું થતાં થાળ તૈયાર થતાં ગંગાબાઈના પરિવારના સભ્ય શ્રીહરિને જમવા માટે બોલાવવા આવ્યા. તેથી તેમની સાથે ભગવાન શ્રીહરિ ગંગાબાઈને ઘેર જવા ચાલ્યા. શ્રીહરિની સાથે આવેલા 2-4 હરિભક્તોમાં વેણીરામ ભટ્ટ હતા. તેમને મનમાં એવો સંકલ્પ કર્યો કે મહારાજે પહેરેલી આ જૂની ચાખડીઓ મને આપે અને મેં તૈયાર કરાવેલી નવી ચાખડીઓ મારી પાસેથી માંગી લે તો ભગવાન સાચા. વેણીરામભાઈના સંકલ્પને સત્ય કરવા માટે શ્રીહરિએ વેણીરામને કહ્યું કે વેણીરામ, આજે તો ગંગાબાઈને ત્યાં ભોજન કરવા જવું છે. તમે અમારા માટે નવી ચાખડીઓ તૈયાર કરાવડાવી છે તે લાવો તો પહેરીએ. શ્રીહરિની આજ્ઞા થતાં વેણીરામભાઈ આશ્ચર્યપૂર્વક હર્ષિત થયા અને પોતાને ઘેર જઈને નવી ચાખડીઓ લાવ્યા અને શ્રીહરિના ચરણ નજીક મૂકી. નવી ચાખડીઓ જોઈને પ્રસન્ન થયેલા શ્રીહરિએ વેણીરામભાઈને કહ્યું કે આ મારી જૂની ચાખડીઓ તમે રાખો. શ્રીહરિએ આપેલી ચાખડીઓ સ્વીકારીને વેણીરામભાઈ પોતાનો સંકલ્પ પૂર્ણ થતાં સત્સંગી થયા ને શ્રીહરિના હાથે જ કંઠી ધારણ કરી. ત્યારબાદ ભક્તો સહિત શ્રીહરિ ગંગાબાઈને ઘેર ભોજન વાસ્તે પધાર્યા. ગંગાબાઈએ શ્રીહરિ તથા સત્સંગીઓનું સ્વાગત કરીને ભાવથી તેઓને જમાડ્યા. જમીને તૃપ્ત થયા પછી શ્રીહરિ ચડું કરી આસને વિરાજ્યા અને મુખવાસ ગ્રહણ કર્યો. જમીને અતિ રાજી થતાં શ્રીહરિએ ગંગાબાઈ અને તેના પરિવારજનોના ભક્તિભાવની પ્રશંસા કરી. એ સમયમાં ગામના સત્સંગીઓએ કહ્યું કે એ મહારાજ, ગંગાબાઈનો યુવાન પુત્ર માંદગીના કારણે અક્ષરવાસી થયો છે ને એ વાતને 2-4 વર્ષ વ્યતીત થયા છે. છતાં પણ ગંગાબાઈ પુત્રના વિયોગથી દુઃખી રહે છે અને મનમાં ઉદાસ રહ્યા કરે છે. સત્સંગીઓની વાત સાંભળીને શ્રીહરિએ કહ્યું કે આ વાતની જાણ અમોને જ્યારે થઈ ત્યારે અમોએ ગંગાબાઈને ધીરજ અને આશ્વાસન પણ આપેલું. પરંતુ માતા પિતાના ઋણાનુબંધને કારણે પુત્ર સ્નેહ વિસરવો બહુ જ કઠિન છે. પરંતુ આ લોક તો મૃત્યુલોક છે. ભક્તો અહીં તો જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ને વળી જેના જેટલા અંજળ હોય તેટલું જ સાથે રહી શકાય છે. માટે ગંગાબાઈએ ધીરજ રાખીને ભગવાનનું ભજન કરવું. અને વળી ગંગાબાઈનો પુત્ર તો અક્ષરધામમાં અમારી સેવામાં જ છે અને મુક્ત સ્થિતિને પામ્યો છે. માટે તેનો શોક કરવો નહીં. ગંગાબાઈને સાધન સંપત્તિથી સુખી રાખ્યા છે. તેથી તેમના પુત્રની સ્મૃતિ માટે તેઓ સત્સંગી બહેનો માટે એક હરિમંદિર કરાવે તો ગામના સૌ બહેનોને ધૂન ભજન ને કથા વાર્તાની અનુકૂળતા થાય અને તેનું અક્ષય પુણ્ય તેના પુત્રને મળે. શ્રીહરિની પ્રેરણાથી ગંગાબાઈએ પોતાના પરિવારની સંમતિ લઈને એમના મકાનમાં જ બહેનો માટેનું મંદિર તૈયાર કરીને ઉમરેઠ ગામના બહેનોને દર્શનને ભજન ભક્તિ કરવા સારું મંદિરની સગવડતા કરી. અસ્તુ જય સ્વામિનારાયણ. એ અસ્તુ જય સ્વામિનારાયણ માંથી ઉમરેઠમાં